કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો નીકળી રહ્યા છીએ ફૂલ ફેમિલી ટ્રીપ સાથે દમણ. હું જ્યાં રહું છું ત્યાંથી મને ફક્ત ને ફક્ત 150 કિલોમીટર થાય છે, એટલા માટે દમણ મેં શોર્ટેડ રસ્તા માટે સિલેક્ટ કર્યું છે. તો આજે હું તમને મારા આ વિડીયોની અંદર બતાવીશ કે દમણની અંદર અમે કઈ કઈ જગ્યાએ ફર્યા અને અમે શું એક્ટિવિટી કરી. અમે સૌથી પહેલાં મોટી દમણે ગયેલા. તો ત્યાં અંદર એન્ટર થતાં તમે જોઈ શકો છો કેટલું જોરદાર લોકેશન છે. મને તો ત્યાં ગાડીમાં જ બેઠે બેઠે આ બધું જોવાનું જ ખાલી મજા આવી ગયેલી. તમે પણ જરૂર દમણ વિઝિટ કરજો. અમે સૌથી પહેલાં દમણની અંદર અમે દમણ ફોર્ટ અને રંગબેરંગી દિવાલોથી જે દમણ ફોર્ટ જોવા માટે જઈ રહ્યા છે. દમણ ફોર્ટ જવાની સાથે સાથે અમે જે તારીખમાં જઈ રહ્યા છીએ તે તારીખ 31 નજીક હોવાના કારણે દમણને આખી ડેકોરેશન કરવામાં આવેલી છે. અમે લોકો અરોડિંગ 26 કે 25 તારીખે આસપાસ અમે દમણ ગયેલા હતા, જેના કારણે ત્યાં અમને જે 31નો માહોલ હોય તે જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું ત્યાં ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે. દમણ ફોર્ટની અંદર એન્ટર કરતાની સાથે ત્યાં આપણને તમામ સરકારી કચેરીઓ જોવા મળશે, જે સરકારી કચેરીઓને અલગ અલગ કલરથી રંગવામાં આવેલી છે. સાથે ત્યાં આપણને ચર્ચ બી જોવા મળે છે, જે ચર્ચ તમે વિડીયોમાં સાઈડમાં જોઈ શકો છો. એકચ્યુઅલી ત્યાંનો વિડીયો મારી સાથે ઉપલબ્ધ નથી, કેમ કે ત્યાં મને તેનો ફોર્ટના ગાર્ડન એરિયા નીચેના ભાગમાં આ રીતની અંદર ટનલ છે, જેની અંદર શાયદ એ લોકો નીચે ત્યાં એ લોકોનું રહેઠાણ હશે. ભયંકર અંધારામય ગુફા હોવાના કારણે અંદર જતાં મને તો બીક લાગતી હતી. હવે અમે ઉપરના સાઈડના ભાગમાં જઈએ છીએ. તમે જોઈ શકો છો દુરુનીના પપ્પા બંને મસ્ત મજાનો એન્જોય કરી રહ્યા છે. થોડું બપોરનો સમય હોવાના કારણે ખૂબ વધારે બધો તડકો હતો. જો તમે આ જગ્યા જોવા માગતા હોય તો મોર્નિંગનો સમય કાં તો સાંજનો સમય પસંદ કરજો. ફોર્ટ ઉપરથી દમણનો વ્યૂ. તેની અંદર આવેલી એક નાની કેવડી ગુફાની અંદર થોડું લાઇટિંગ આપેલું હતું, જેના કારણે અમે અંદર સુધી ચાલતા જઈએ છીએ જોવા માટે કે રિયલમાં આ ટનલ કેવી છે. તો આની અંદર ઇઝીલી આપણે ચાલી શકીએ એવીની હાઇટ છે. નમવાની જરૂરત નથી રહેતી. ખરેખર શું જોઈ શકો છો કે દૂર થાકી ગઈ છે તો નીચે બેસી ગઈ છે. સરકારી કચેરીઓને અલગ અલગ કલરથી રંગી દીધેલી છે, જેના કારણે એનો લુક એકદમ મમ્મીજીને બહુ જોરદાર આવે છે. હવે દૂરને મારા મમ્મી પપ્પા અમને બધા લોકોને લાગે છે ભૂખ, માટે અમે ત્યાં જ ગાર્ડન એરિયામાં એક કેફે હતું ત્યાં જમવા બેઠા છીએ. અમે જમવાનો ઓર્ડર કર્યો છે, જમવાનું આવી રહ્યું છે, દૂધ પાણી પી રહી છે. મને પણ લાગી હતી ખૂબ તરસ, એટલા માટે હું પણ પાણી પી રહી છું. જમ્યા નાસ્તો કર્યા પછી ત્યાં એક ગાર્ડન એરિયાની અંદર બગીચો છે નાના બાળકોને રમવાનો. ત્યાં દૂર ખૂબ જ એન્જોયની સાથે રેતીમાં રમી રહી છે. 31 નજીક હોવાના કારણે જોરદાર મસ્ત મજાનું ડેકોરેશન કરવામાં આવી રહેલું છે, જે તમે જોઈ શકો છો. જેના પબ્લિક પણ સારી એવી હતી. હવે અમે મારા નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ, જે છે અમારો બીચ અને સાથે લાઇટ હાઉસ. અમને જોવા નહોતું મળ્યું કારણ કે ત્યાં એન્ટ્રી અલાઉડ નહોતી, જેના કારણે અમે લાઇટ હાઉસ અમે દૂરથી જ જોયેલું, જેનો વિડીયો પણ હું તમને દૂરથી જ બતાવી રહી છું. સાથે સાથે 31 નજીક હોવાના કારણે નાઇટ પ્રોગ્રામના કારણે ત્યાં ફૂલ્લી ડેકોરેશન ચાલી રહ્યું હતું. શાયદ કોઈ સિંગર કંઈ મોટા આવવાનું હશે, જેની પાર્ટીની તૈયારી પણ ચાલી રહી છે, તમે જોઈ શકો છો. તો જે લોકો 31 કરવા જવું એ લોકો પગી જજો. દુરુની ભૂખ લાગી હોવાના કારણે એના પપ્પા એને આઈસ્ક્રીમ લઈને આપી રહ્યા છે અને હવે અમે બીચ તરફ જઈ રહ્યા છીએ. તો હું તમને બતાવું કે અમે બીચ ઉપર જઈને અમે કઈ એક્ટિવિટી કરી અને જે એક્ટિવિટી તમે કેટલા રૂપિયામાં પર પર્સન કરી શકો છો. તો હું તમને પ્રાઇસ સાથેની એક્ટિવિટી કહી રહી છું. સો બ્રિજ ઉપર અમે પહોંચી ગયા છે. હું ચાલતી જાઉં છું. મેં મારા સેન્ડલ નીકળીને મારા હાથમાં લઈ લીધા છે. રેત બહુ જ ગરમ છે, જેના કારણે પગની અંદર એક્યુપંચર થઈ રહ્યું છે. સો અમે 2 એક્ટિવિટી કરેલી, જેમાં સૌથી પહેલાં અમે રાઉન્ડ
રાઉન્ડ બોલવાળી એક્ટિવિટી કરેલી, જે પર પર્સન 300 રૂપિયા છે. એટલે તમે જેટલા પર્સન હોય એ પ્રમાણે તમે કાઉન્ટ કરી શકો છો. પર પર્સન 300 રૂપિયા છે. એની સાથે સાથે અમે ડ્રેગનવાળી પણ એક્ટિવિટી કરેલી, એની પણ સેમ જ પ્રાઇસ છે, પર પર્સન 300 રૂપિયા. તો તમે ધારો કે 10, એની અંદર જો તમારો સૌથી વધારે મોટું ગ્રુપ હોય તો આ એક્ટિવિટી તમે સારી એવી કરી શકો છો. હવે અમે અમારા નેક્સ્ટ પોઈન્ટ તરફ વળી રહ્યા છીએ. જે પોઈન્ટ અમે લીધો છે ટોયો ટ્રેન, જે એક ગાર્ડન એરિયા છે જેની અંદર એક ટ્રેન ચાલે છે. જે ટ્રેનની સવારી કરવાની ઈચ્છાના કારણે અમે જ્યારે વચ્ચે મહાદેવનું ટેમ્પલ આવે છે જ્યાં તમે દર્શન કરી શકો છો. તો સાઈઝ ગોસો ગાઈસ, અમે હવે નાની દમણ તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મોટી દમણથી નાની તરફ આવવા અમે નાની દમણ પહોંચી ગયા છીએ. નાની દમણને પણ 31ના કારણે સારી એવી ડેકોર કરવામાં આવી છે. ત્યાં જઈને અમે ટોય ટ્રેન તરફ જવાના છીએ. એની અમે ટિકિટ લઈ લીધેલી છે. હવે અમે અહીંયા રાહ જોઈ રહ્યા છીએ ટોય ટ્રેનની, કે ક્યારે ટ્રેન આવે અને ક્યારે અમને બેસાડે. ટ્રેનની રાહ જોવાઈ રહી છે. ખૂબ ગંભીર